બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા શિક્ષાતામાં હશો. આપણે અતિચાર ના અર્થ સમજી રહ્યા છીએ. અતિચાર તો અતિચાર એટલે શું? તો કીધું કે આપણે આપણા જીવનની અંદર આપણા દ્વારા જે સેવાતા પાપ, તો પાપના પણ કેટલાક પ્રકાર કીધા છે. તો એ પાપોનો એટલે પાપ થાય છે એ પહેલા પણ આપણે ઘણું બધું કાર્ય થઈ જતું હોય, જેને કીધું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને પછી અનાચાર. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર સુધીનું અહીંયા માફી માંગી લેવાય છે. ફરીથી બધા સાંભળજો. અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર, અહીંયા સુધીનું જે આપણાથી સેવાયેલું પાપ કે થયેલી ભૂલો, તો એનું આપણે આ પ્રતિક્રમણ દરમિયાન આપણે માફી માંગી શકીએ છીએ અને માફ થઈ જાય છે. પણ પછી અનાચારનું જે સેવન થાય, તો એની પછી ગુરુ ભગવંત પાસે આલોચના કરવાની હોય, પ્રાયશ્ચિત લેવાનું હોય. બરાબર. તો એને આપણે અહીંયા અતિચાર કીધું. બરાબર. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. હવે આપણે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એની વાત આપણે ગઈ વખત સાંભળી હતી. તો કોઈને ખ્યાલ છે અતિક્રમ એટલે શું? અથવા પ્રતિક્રમણ એટલે પહેલા આપણે પ્રતિક્રમણની વ્યાખ્યા સમજીશું. પ્રતિક્રમણ એટલે શું? પ્રતિક્રમણ શેનું કરવાનું હોય, શા માટે કરવાનું? આપણે પ્રતિક્રમણ કરીને આજે 14 છે, તો આજે પણ આપણે પ્રતિક્રમણ કરીશું અને એમાં અતિચારો પણ આરોવીશું. તો હવે એમાં અતિચાર આપણે પ્રતિક્રમણ શેનું કરીએ? ખ્યાલ છે? પાપથી પાછા હતું. પાપથી પાછા હતું. એના સિવાય આરાધના સંબંધી જે કરવાની છે તે નથી કરતા તે પણ. યસ, જે બરાબર છે. પછી આગળ બીજું નિયમ ધર્મ કરતા હોય એ ના થાય તો પણ માફી માંગવાની છે આપણે. હા, પણ ત્યાં તો આપણે આમ જોઈએ તો ધર્મ કરતા હોય ને એમાં કઈ ન કરીએ તો એમાં થોડી માફી હોય. એ તો ભાઈ આપણા લાભ માટેનું છે ને, તો એને શું માફી? પાપ નથી કરવાનો ને પાપ થાય એની માફી. યસ. તો જો એ આપણે બે રીતે, આમ ચાર થાય, પણ આપણે ટૂંકમાં સંક્ષિપ્તમાં બે રીતે આપણે સમજી લઈએ. તો કે પહેલા તો જે પાપ છે, બરાબર ને, જે વિરાધના છે, તો વિરાધનાથી બચવાનું, વિરાધનાથી બચવા માટેનું આપણે પચખાન કર્યું છે કે નિયમ કર્યો છે, અને એ નિયમનો ભંગ થયો. એટલે આપણે જે વિરાધના નથી કરવાની, પરંતુ આપણાથી ન છૂટકતે થઈ જતું હોય, કેમ પાપથી વિરમેલા છે. પાપ એક પ્રકારની વિરાધના કીધું. વિરાધના એટલે પાપ. તો જે પાપનો આપણે ત્યાગ કર્યો છે, બરાબર ને, જે પાપનો આપણે ત્યાગ કર્યો છે અથવા ત્યાગ નથી કર્યો છો, થાય જ છે, કરવા પડે છે, તો એવા પાપોની પણ આપણે અહીંયા શું કરીએ છીએ? અહીંયા માફી માંગીએ છીએ. તો એને પણ અહીંયા શું કહે છે? પ્રતિક્રમણ. આપણાથી જે પાપો થાય છે, તો એ પાપોની આપણે માફી માંગીએ છીએ, એનું પ્રતિક્રમણ કરીએ. પછી તો જે આપણે પાપોને છોડેલા છે, ફરીથી જે પાપોને આપણે છોડેલા છે, અને એ પાપો આપણાથી થઈ જાય છે. કેટલાક પાપો આપણે છોડી જ નથી શકતા. કેટલાક પાપ એવા છે જેને આપણે છોડી શકતા નથી, તો તેની તો માફી માંગવાની જ છે. પણ સાથે તો કે જે પાપો ન કરવાની આપણે પ્રતિજ્ઞા કરી છે, પચખાન કર્યું છે, તો એવા પાપો જે આપણાથી સેવાય છે, એવા પાપો થાય છે, તો એનું પણ આપણે શું કરવાનું છે? પ્રતિક્રમણ. થાય છે એનું, જે પાપો થાય છે એનું આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્લસ તો કે જે પાપો ન કરવાનો આપણે નિયમ લીધેલો છે એ અને થઈ જાય છે, તો એનું પણ અહીંયા પ્રતિક્રમણ કરીએ છીએ. પછી હવે આરાધના સંબંધી, અથવા આપણે જે પાપોનો ત્યાગ કર્યો છે, બરાબર, આરાધનાનું પ્રતિક્રમણ ના હોય, પણ એમાં શું, તો કે જે આપણે આરાધના કરવાનો નિયમ લીધો છે, આરાધના એટલે અહીંયા આત્મભાવની અંદર જવા માટેનો ઉપાય, ને આપણે આરાધના કહીશું. અથવા એવું અનુષ્ઠાન કે ક્રિયા, તેને આપણે આરાધના કહીશું. તો કે આરાધના કરવાનો આપણે નિયમ કર્યો છે, ધર્મ કરવાનો નિયમ કર્યો છે, અને એ નિયમ એ આપણે કરી શક્યા નહીં. જે આપણે કરી શક્યા નહીં, તો એનું પણ આપણે શું કરીએ છીએ?
પ્રતિક્રમણ કરે છે. હવે આપણે એમ થાય કે જે ભાઈ એ તો આરાધના હતું ને એમાં પ્રતિક્રમણ છે એનું, આવો પ્રશ્ન થાય આપણને. આપણને જે કરવાનો નિયમ કર્યો છે બરાબર, કરવું જોઈએ, આપણે જે કરવું જોઈએ અને છતાંય આપણે નથી કરતા, તો એનું આપણે પ્રતિક્રમણ કરવાનું છે. ફરીથી ને, આપણે જે આરાધના કરવાની છે, કરવું જોઈએ બરાબર, શ્રાવકની જે આરાધના, શ્રાવકનું પ્રતિક્રમણ, શ્રાવકનો ધર્મ આરાધના, એ આપણે કરવું જોઈએ, જે શ્રાવક ધર્મ કીધું છે એમ, પણ આપણે નથી કરતા અથવા નથી થઈ, તો તેની પણ આપણે માફી માંગીએ છીએ. હવે બીજું તો કે જે આરાધના કરવાનો આપણે નિયમ કર્યો છે, પહેલામાં શું છે કે જનરલી શું તો કે જે ધર્મ આરાધના કરવાની છે, ધર્મ આરાધના કરવાની છે પણ નથી કરતા, આળસ કે પ્રમાદ કે કોઈ પણ રીતે, કોઈ પણ રીતે કરીને એ આપણે કરીએ નહીં, તો એનું પણ પ્રતિક્રમણ કરવાનું કીધું છે. બરાબર. પછી બીજું તો કે જે આરાધના કરવાનો સંકલ્પ એટલે પચખાન કે નિયમ આપણે કર્યો છે અને એ આપણાથી નથી થયું, કોઈ પણ સંજોગોથી, કોઈ પણ સંજોગથી, કોઈ પણ કારણથી ન થયું હોય, તો તેનું પણ અહીંયા આપણે પ્રતિક્રમણ કરવાનું કીધું. એટલે પહેલા શું છે કે જો પહેલા બે વસ્તુ અહીંયા ચાર રીતે આપણે વાત કરી લીધી. પહેલા શું તો કે જે પાપ નથી કરવાના, બરાબર ને, જે પાપ નથી કરવાના પરંતુ છતાંય થઈ જાય છે, તો તેની માફી માંગીએ છીએ, તે પ્રતિક્રમણ. પછી તો કે જે પાપોને આપણે છોડી દીધા છે, એવા પાપો સેવાઈ જાય છે, એવા પાપો આપણાથી થાય છે, તો તેનું પણ પ્રતિક્રમણ. પછી તો કે આરાધના, જે ધર્મ આરાધના કરવાની છે, પ્રભુએ કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે, સર્વજ્ઞ ભગવંતોએ કીધું છે, એ આરાધના આપણે કરવી જોઈએ, પરંતુ નથી કરતા, તો એનું પણ પ્રતિક્રમણ કરવાનું. હવે તો કે જે પ્રતિજ્ઞા, જે ધર્મ આરાધના કરવાની પ્રતિજ્ઞા આપણે કરી છે, સંકલ્પ કર્યો છે કે પચખાણ કર્યા છે કે હું આ ચોક્કસ કરીશ, પરંતુ એ આપણાથી ન થાય, ત્યારે પણ પ્રતિક્રમણ કરવાનું છે. એટલે 4 વસ્તુઓ કીધી. બરાબર. આ વંદિતું સૂત્ર દરમિયાન પણ આવ્યું હતું, ઈચ્છામિઠામી સૂત્ર દરમિયાન પણ આવ્યું હતું, પણ પછી આ બધું શું કહેવાય કે જો ફરીથી એને રિફર ન કરવામાં આવે તો ભૂલાય. બરાબર. હવે અહીં અતિચાર, આપણે ભાવાર્થ, અતિચારના ભાવાર્થ કરીએ છીએ, તો એની અંદર 4 વસ્તુ તે વખતે અતિચાર શબ્દ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર, તો આ 4 વસ્તુઓની આપણે ગઈ વખતે વાત કરી હતી, બરાબર ને. તો અતિક્રમ એટલે શું, વ્યતિક્રમ એટલે શું, અતિચાર એટલે શું અને અનાચાર એટલે શું? કોણ કહેશે? અતિક્રમ એ વસ્તુનો ત્યાગ કર્યો અને તેને લેવા માટે આગળ વધાર્યું. વ્યતિક્રમ વસ્તુનો ત્યાગ કરેલા તેને લેવા માટે પહોંચી જવું, અને અતિચારી વસ્તુ લીધી અને પહોંચી જવું, તે અતિચાર. વસ્તુ લીધી અને તેમ પહોંચી જવું, તે લીધી. એ તો અતિક્રમ માં આવી ગયું. ના, જે વસ્તુ ત્યાગ છે ત્યાં સુધી પહોંચી ગયા એ અતિચાર, એને લઈ લીધી એને અતિચાર. એને લઈ લીધી, વસ્તુ લીધી. તો અતિચાર શેને કહેવાય? અતિક્રમ કોને કહેવાય છે? વ્યતિચાર એક રહી ગયું. અતિચાર, સોરી, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, પછી અનાચાર. અનાચાર જે વસ્તુ છે ત્યાગ છે, તે વસ્તુ લઈ લીધી, એને અનાચાર કહેવાય, જે થઈ ગયું હોય. ઓકે, ફરીથી ને પણ આપણે કરી લઈશું. જો અતિક્રમ, હવે ધારો કે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર, આ 4 વસ્તુઓને બરાબર સમજજો. આપણે પચખાન કર્યું છે, ધારો કે ઉપવાસનો પચખાન કર્યું છે, આજે એકાદશીનો છે, અથવા કોઈ ઉપવાસ, 24 ઉપવાસ વાળા હોય, 24 ઉપવાસ વાળા થયા, 24 ઉપવાસ કર્યા છે, અને 24 ઉપવાસ કર્યો અને અનુકૂળતા હતી, બધું સરસ ફાઇન રીતે ઉત્કૃષ્ટ ભાવની અંદર સાંભળ્યો, ઉલ્લાસ. અહીંયા શું કે એને આપણે કોઈ વખતે પ્રશ્ન કોઈ એવું કરે, અથવા કોઈ ઘણા બધા એવું પણ શું કે નાસ્તિક મગજના જે ઓલા હોય, તો એ લોકો ઘણું બધું શું કહેવાય કે પચખાન તોડવા, પચખાન ભાંગી જાય, એના કરતા ન કરવું સારું, કમસે કમ પચખાન ભાંગ્યાનો દોસ્તો ન લાગે, એવું પણ કહેતા હોય ને. તો એ તપથી આપણને, એ તપ કે આરાધનાથી આપણને દૂર કરવાનું કારણ કરે છે. ત્યારે એમ કે છે કે અતિક્રમ, આ 4 વસ્તુઓને આપણે સમજીએ. કે ધારો કે કોઈ ઉપવાસ કર્યો હોય કે લાંબી તપસ્યા, આ ખાલી આપણે એક સમજવા માટે, ઓકે, ઉપવાસનું પચખાન કર્યું છે, 24 ઉપવાસ છે, આખો દિવસ સુંદર રીતે વ્યતીત થઈ ગયો,
પચખાન કરેલું છે, પાણીને પણ અળવાનું નથી, પરંતુ ઓચિંતાના કંઈક વધુ તરસ લાગી. સાંભળજો, વધુ તરસ લાગી અને શું કહેવાય એવો તડકો કે કઈ કારણ થયું અને અતિશય 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 એટલે પછી હવે ગળું સુકાઈ રહ્યું છે અને શું કહેવાય ખૂબ હવે રહેવાય એમ નથી. અથવા કોઈ પણ રીતે સાંભળજો, આના માટે તો કીધું પણ શું કહેવાય કે ઉપયોગ વિના કે પછી આગ્રહથી કે ભૂલથી એ વસ્તુ ભૂલથી હોય તો પણ શું થાય છે તો કે એ તરફ આપણે પચખાન કર્યું છે ભૂલાઈ ગયું તો તે વખતે વસ્તુ અલગ છે. પણ અતિક્રમ કહેતા તો કે હવે સમજો કે આળસથી કે જવા દો ને હવે આ પચખાન કર્યું છે, કોણ આવું બધું કરે, આમ કરતા એ શું કરે તો કે ઉપવાસ છે પણ ચાલો છે કે હું પાણી વાપરી લઉં અથવા જમી લઉં, ચાય માઈ ગયું. આવા વિચારોથી કદાચ જે વસ્તુ કે દ્રવ્ય તરફ દ્રવ્યનો વિચાર કરવો કે શું આજે ઉપવાસ આવો આ ક્યાં છે, એના કરતા પાણી પી લેવું એ સારું, એના કરતા જમી લઉં સારું, એટલે શું કહેવાય એવો વિચાર. પાણી શું કહેવાય કે ચાલો પાણી વાપરી લઉં એટલે એવો વિચાર કર્યો, ત્યાગ કર્યો છે. જે ત્યાગ કર્યો છે ને મનમાં પણ વિચાર કરવાનો નથી. અહીંયા એમ કે છે આપણે ઓલું અંતરાય કરવાની પૂજાની અંદર એક વાત આવે છે કે ભોગવમ્યા તે મનથી ન છે, નામ જ્યું હોય અગંધના રે. એ શું કહેવાય જેમ સર્પ નામ જો સર્પ અગંધના રે, અગંધ નામનો સર્પ છે, એક વખત ત્યાગ કરી દીધું છોડી દીધું હોય એનો પાછો વિચાર પણ કરે, મરણ પામે, મૃત્યુ પામે, પરંતુ એ ક્યારે શું તો કે પોતે વમેલું ઝેર એટલે કોઈ પણ જીવની અંદર કોઈને ડંખ દીધો હોય અને ગારુડી છે એ મંત્ર ગારુડીઓ હોય એટલે જે સર્પના સાપના ઝેર વગેરે ઉતારતો હોય એની પાસે મંત્ર તંત્રની શક્તિ હોય તો સર્પ હોય જે સાપ હોય એ સાપને આવવું પડે મંત્રના પ્રભાવે અને પેલો કહેતો હોય કે શું કર તો કે તારું ઝેર પાછું લઈ લે, સાપને કે તારું ઝેર પાછું લઈ લે નહીં તો તને મારી નાખવામાં આવશે. તો સર્પ શું કરે તો કે એ ઝેર લેતો નથી, મરવા માટે તૈયાર થઈ જાય. કેમ તો કે મંત્રનો પાવર એવો હોય. આપણે મૂળ વસ્તુ એ કહીએ કે જેમ એ લેવા ઈચ્છતો જ નથી, એમ ગમે તેમ હોય ન જ લે. બસ એ રીતે શું તો કે જે વસ્તુનો જે પદાર્થનો જે ભોગનો ત્યાગ કર્યો છે તો એવી જે વસ્તુનો ત્યાગ કર્યો છે એને મનથી પણ વિચારવાનું નથી, કેમ કે આપણે ત્યાગ કર્યો છે. જો આપણે ખાલી દ્રવ્ય ત્યાગ નથી, મન વચન અને કાયા ત્રણેયથી આપણે એનો ત્યાગ કરવાનો છે. તો એ કહે છે કે મનથી વિચાર ચાલે આના કરતા શું કરે ચાલો હું વાપરી લઉં, પાણી વાપરી લઉં કે થોડુંક વાપરી લઉં, આવો વિચાર કરવો, એવો વિચાર કરવો. એને શું કીધું? અતિક્રમ. જે વસ્તુનો ત્યાગ કર્યો છે અહીંયા ઉપવાસની અંદર આપણે શું ત્યાગ કરીએ છીએ? આહાર પાણી, બરાબર, આહારનો ત્યાગ કરીએ છીએ. ઉપવાસમાં શું કરીએ છીએ આપણે? આહારનો ત્યાગ કરીએ છીએ ને, બરાબર. તો એમાં અસન પાન ખાધી મને સહન ચારે પ્રકારનો આહારનો, તો એ આહારનો ત્યાગ કર્યો છે. તો એ આહાર લેવાની ઈચ્છા કે શું કહેવાય ઈચ્છા કોઈ પણ કારણોસર, પછી આળસથી પણ હોય, દ્વેષથી પણ હોય કે અતિ તૃષાતુર થયો હોય, ભૂખ લાગી હોય, તો આવા સમયની અંદર પણ થાય. કોઈ પણ કારણોસર આપણને એ આહાર લેવાની કે ભોજન લેવાની ઈચ્છા થાય, એને શું કહેવાય ઈચ્છા ભોજન તરફ ભોજન લેવાની ઈચ્છા વાળવા બનવું, આને શું કહેવાય છે? અતિક્રમ. અતિક્રમ એટલે એનો વિચાર હા, ભોજન લેવાનો જેમ કોઈ ફાસ્ટિંગ કર્યું હોય, બરાબર, ઉપવાસ કર્યો હોય, ઉપવાસ કર્યા પછી એને શું કામ વિચાર કરે ઓ હું આજે જરા ખાઈ લઉં તો, અથવા આમ શું વાપરી લઉં તો, બરાબર. તો આવો થિંક કરતો હોય તો એને શું કહેવાય? અતિક્રમ કહેવાય. શું કહેવાય? કેમ કે એને શું છે આપણે ફાસ્ટિંગનું પચખાન કર્યું છે, બરાબર, ઉપવાસનું પચખાન કર્યું હોય પછી વિચાર કરે તો અતિક્રમનો દોષ લાગે. આ વિચાર આવી શકે છે, સાંભળજો, આ વિચાર આવી શકે છે સહજ. પછી વ્યતિક્રમ આવો ન જોઈએ, પરંતુ મનમાં બધું થઈ શકે એવું છે. પછી કીધું વ્યતિક્રમ. હવે ઈચ્છા થઈ, બરાબર, ઈચ્છા થઈ, વિચાર કર્યો અને પછી જે સમજો કે ઘરની અંદર હોય કે પાણી હોય કે પછી સમજો કે કિચનની અંદર નાસ્તા હોય કે ગમે તેવું ભોજન હોય એ તરફ આગળ વધવું. ચાલે ભાઈ હવે શું કે રહેવાતું નથી, હું જાઉં, હું વાપરી લઉં. એટલે એમ કરતા શું કરે તો કે એ તરફ આગળ વધે. વસ્તુ જે આપણે વાપરવી છે કે ગ્રહણ કરવી છે, બરાબર, તો એના તરફ આગળ વધવું, એને શું કહે છે? વ્યતિક્રમ. આગળ વધવું, ત્યાં પહોંચી જવું, બરાબર, ત્યાં સુધી પહોંચવું, ત્યાં
આગળ વધવું, ડગલા માનવું અને ત્યાં સુધી પહોંચવું એને શું કહેવાય છે? વ્યતિક્રમ. પછી અતિચાર એટલે શું? તો કે વસ્તુ છે ને, વસ્તુ હાથમાં લઈ લીધી, સાંભળ્યો, વસ્તુ હાથમાં લઈ લીધી. હવે સમજો કે પાણી છે, બરાબર? તો પાણી છે, તો એ પાણી છે કે પાણી છે કે કોઈ પણ વસ્તુ ભોજન સંબંધી હોય, આહાર સંબંધી હોય, તો એ વસ્તુ હાથમાં લીધી અને મોઢે સુધી લાવી દીધી. સાંભળજો, હાથમાં લઈ મોઢે સુધી લાવી દીધી, બરાબર? એ શું થયું? અતિચાર. અને પછી તો કે હવે શું કહેવાય? તો કેમ? તો કે હજી પણ અટકી શકે એમ છે. હાથમાં લીધી, મોઢે સુધી લાવી દીધું, પરંતુ છતાંય હજી પણ શું કહેવાય? શું કહેવાય? મતિ ફરી શકે છે. મતિ ફરી શકે એટલે કે શું કહેવાય? સદબુદ્ધિ આવી શકે છે. એના વચખાણ છે, મારે ન કરવું જોઈએ, અને મૂકી શકે. તો અતિચાર સુધીનો દોષ લાગે, પરંતુ નહીં, પછી તો વાપરી પણ ગયા. તો એને કીધું અનાચાર. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર, આ 4 વસ્તુ ખ્યાલ આવે બધાને? આ વસ્તુઓ જે છે ને, આ જે વાતો કીધી છે, એ માત્ર એટલું જ નહીં કે શું કહેવાય ઉપવાસ સંબંધી નહીં, આપણે જેટલા પણ 124 અતિચાર સંબંધી આ બધી વસ્તુ બધાની અંદર લાગ્યા, બધાની અંદર આ લાગે છે, બરાબર? તો એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. તો એમ હવે આ આપણે અતિચાર સંબંધી આગળ વધીએ. તો એમાં આપણે ગઈ વખતે જ્ઞાનાચાર સંબંધ, ઓકે, ચાલો પ્રશ્ન કરી લઈએ. તો કે અતિચારની રચના કોણે કરી? અતિચારની રચના કોણે કરી? પૂર્વ આચાર્ય. હા, પૂર્વ ઘણા આચાર્ય, બધા બરાબર. આચાર્ય ભગવાનોએ ઓકે, કર્યું છે આગમ શાસ્ત્રમાં. પૂર્વ આગમ ગ્રંથ, આચાર્યો. હા, પૂર્વ આચાર્યો શેમાંથી આગળ બનાવી? ગ્રંથથી બનાવ્યું. તો કે ભાષ્ય, નિરુક્તિ, નિયો, વૃત્તિ, મૂળિયો. ટીકાઓ, બરાબર, વગેરેની અંદરથી. અને એમાં પણ પાછું શું કહ્યું? હરિભદ્ર સુરીજી મહારાજ સાહેબ આદિ એઓના રચાયેલા પંચાશક સૂત્ર. કયું? પંચાશક સૂત્ર, નિરુક્તિ, વળી કે જે શ્રાવક પ્રજ્ઞપ્તિ. અને એમાં બીજું વિશેષ પણ મળે છે કે જ્યારે અલગ અલગ પુસ્તકો આપણે વાંચીએ ને, તો એમાં ખ્યાલ આવે. તો એની અંદર એમ લખે કે આ જે પહેલાના સમયની અંદર તાળપત્રમાં લખવામાં આવતું. તાળપત્ર એટલે કે જે પહેલાના સમયની અંદર કાગળ નતા, એટલે જેમ તાળના પાંદડા હોય, બરાબર ને? તાળ ખ્યાલ આવે ને બધાને? તાળ ખ્યાલ આવે? હા. હા, તાળનું વૃક્ષ ખ્યાલ છે? આપણે અત્યારે ટાઉનની અંદર જે બેંક ઓફ બરોડા છે ને, ખ્યાલ છે? ટ્રેઝરી થી આપણે સીધે ઓલા કઈ કોર્ટ, લો કોર્ટ ને, એ રોડ પર નીકળે ને તો વચ્ચે રોડ પર વચ્ચે એ ઝાડ છે, કોઈક ફાર્મસી છે, બરાબર? તો ફાર્મસી ને ત્યાં તો એ પાંદડા છે, એ થોડા જાડા હોય, અને એ લગભગ શું તો કે 1000 વર્ષ સુધી, 500, 600, 1000 વર્ષ સુધી પણ ટકી શકે, બરાબર? કેટલો ટાઈમ સુધી ટકી શકે? 500-1000 વર્ષ સુધી, બરાબર. હવે એ જેમ આપણે અત્યારના આપણા આ ચોપડીઓ છે, બરાબર ને, આ પુસ્તકો છે, તો આ પુસ્તકનું અડધું, લગભગ અડધા ભાગ જેટલું થાય, અડધા જેટલું, અને પણ લાંબા હોય, બરાબર? તો એ લાંબા હોય તો આમ શું કહેવાય, 1 મીટર જેટલા લાંબા હોય. હવે એના પછી વાળા શું કે પીસ બંધ કરી લે, એટલે લગભગ 1 ફૂટ, શું કહેવાય, 1 ફૂટ 1.5 ફૂટ જેટલા પણ લાંબા રાખી, અને એની અંદર લખતા હોય. તો એની અંદર લખાણ કરીને રાખવામાં આવે. તો એ તાળપત્રો આદિ તાળપત્રીઓની અંદરથી પણ, અને અહીંયા સાલ પણ લખેલી છે કે જેની અંદર શું કે 13 લખેલા, હા, પાછા અહીંયા ભગવાન દ્વારા કે ગણધર ભગવંતો દ્વારા તો 2500 ઘણા વર્ષો પહેલા કહેવાય ગયું હશે, બરાબર? જેમ શું કે તે વખતે અહીંયા કે છે કે 1330, 1330 એટલે આજથી ગણીએ તો લગભગ કેટલા? તો કે 1400-1500 વર્ષ પહેલા. કેટલા? 1400-1500 વર્ષ પહેલા આ અતિચાર શેમાંથી? તો કે આ તાળપત્રની અંદરથી કરવામાં આવેલા છે, ધારણ કરવામાં આવેલા છે. અને એ તે વખતે એ પાછું એ બધું કીધું કોણે હોય? તો કે ભગવાન મુખે કહેવાયું હોય, અને ગણધર ભગવંતો સૂત્ર રૂપે રચ્યું હોય. ત્યાર પછી એના આચાર્ય ભગવંતો છે, એ એના વિવેચન વગેરે પણ કરે. તો એની અંદરથી કે શ્રાવકના અતિચારો સંબંધી આ બધી વાતો કીધેલી છે કે આટલા આટલા પાપો, અતિચારો થઈ શકે છે. એટલે આમ તો ઘણા બધા અતિચારો થાય, જેમાં આપણે હરિભદ્ર સુરીજી મહારાજ સાહેબનું નામ આપણે કીધું હતું કે એમને પણ શું કહેવાય, શ્રાવક પંચાશક, હા,
પંચાશક, અભય પછી અભયદેવ સુરી શિવજી મહારાજ સાહેબ, પછી હા બરાબર. બિંદુ. તો એવી રીતે અને વંદિત સૂત્ર આદિ, તો અને ધર્મ સંગ્રહ, યોગ શાસ્ત્ર આદિ જે ગ્રંથોની અંદર છે, ગ્રંથોની અંદર પણ આ કહેવામાં આવેલા છે. એટલે એના પહેલા પણ આ જે અતિચાર હતા, અને એ અતિચાર જો આપણને આ એક વસ્તુ આપણે આ બધા આચાર્ય ભગવંતોના ખૂબ આભાર માનવાનો. કેમ કે આપણને જો અતિચાર આ જે વસ્તુઓ છે, આજે અહીંયા આપણે અતિચાર બોલીએ છીએ, તો એની અંદર જે પણ નાના મોટા જીના જે પણ પાપ થતા હોય, આપણે નથી કરતા, પણ કોઈના દ્વારા કરાવીએ છીએ અથવા કરે છે, એની અનુમોદના કરીએ છીએ, તો પણ એની સાથે પાપનું આપણું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય. એના પાપ સાથે આપણું જોડાણ થઈ જાય. તો એ બધાનું આપણે અહીંયા શું કરીએ છીએ? માફી માંગીએ છીએ. અને એ બધું અતિચારો અહીંયા 1330 વર્ષ કે છે, 1330 વર્ષ, અને બીજો કે 1340 અરુષાની અંદર લખાયેલા છે પૂર્વ આચાર્ય ભગવંતો દ્વારા. અને શું કહેવાય કે અને કે 1300 એટલે અભયદેવ સુરજી મહારાજ સાહેબ આદિ જે પણ છે, તો એમ કે છે 1369 સાલોની અંદર જે લખાયેલા એ તાળપત્રોમાંથી, એ તાળપત્રોમાંથી આ શું કહેવાય અતિચાર ઉદ્ધારવામાં આવેલા છે. એટલે પહેલાના સમયની અંદર બધું જે પાઠ વગેરે હતા, એ શું તો કે મુખપાઠ રાખવામાં આવતા, તે કંઠસ્થ હતા. એટલે તે વખતે બધું કહેવામાં આવતું, ગ્રંથો હતા નહીં. આપણે જેમ અત્યારે આપણે પુસ્તકો છે, લખાણ નતું. લખાણ બધા ગ્રંથો છે, બધા આગમ ગ્રંથો છે, બધા મોડે યાદ હતા. અને આ બધું લખાણ ક્યારે થયું? હા, તો કેમ કે દેવર્ધી ગણી દ્વારા આપણે પૂજ્ય આપણે આજે વલ્લભીપુર છે, વલ્લભીપુર, તો એ વલ્લભીપુરની અંદર બધા આચાર્યો 500 આચાર્યો ભેગા થયા, અને તે વખતે જેટલું પણ જ્ઞાન હતું, હવે બધાની કદાચ લાંબી યાદ શક્તિ નથી, ઓછી સ્મરણ શક્તિ ઓછી થાય છે, ક્ષીણ થતી જાય છે. એટલે પછી એ બધું જ્ઞાન ગ્રંથસ્થ એટલે ગ્રંથમાં, એટલે કંઠસ્થ એટલે કંઠમાં હતું, યાદ મેમરીમાં હતું, પણ પછી હવે તો કે ગ્રંથસ્થ એટલે લખાણની અંદર પણ કરવામાં આવ્યું. તે વખતે કાગળની શોધ હતી નહીં. એટલે તે વખતે યોગ્ય, હવે શું પાંદડાઓની અંદર પણ કયા વધુ ને વધુ સારામાં સારા પડે અને લાંબો સમય સુધી રહી શકે, તો તે એટલે તો કે ત્યારે તો કે તાળપત્ર. કયું? તાળપત્ર. જેમ તાળપત્ર હોય, તાળના પાંદડાઓ હોય, બરાબર, તો એ પાંદડાઓ કદાચ ગમે એટલા વરસાદની અંદર ખુલ્લા હોય ને, આ કદાચ ગામડાઓની અંદર પહેલાના સમયની અંદર શું તો કે એ 4 મહિના કે વર્ષ 2 વર્ષ માટે શું તો કે તાળના એ મોટા મોટા પાંદડા હોય, એનાથી પોતાના ઉપર છાવણી, જેમ અત્યારે નળિયા કે છત બનાવીએ, તો એવી રીતે એના ઉપર છાવણી કરવામાં આવતા. અત્યારે પણ આપણે આ શું કે નારિયેળી વગેરેના ઝાડ છે, તો એના પાંદડાઓથી, એના લીધથી ઓલા કુટીરો બનાવતા હોય છે લોકો. પણ એ નારિયેળના પાન વગેરે છે, તો એ તો કે સાવ નબળા છે. તાળના જે પાંદડા છે એકદમ મજબૂત હોય, એટલે હજારો વર્ષ જો એમને એમ રાખવામાં આવે કે તડકા વગેરે કે તડકા કે વરસાદમાં પાણી વગેરે ના લાગે, તો એ હજારો વર્ષ સુધી પણ ચાલે. એટલે 19 શું કહે છે તો કે 1369 કે બરાબર, એ સમયની અંદર લખાયેલા, અને પછી કે 1400 એ બધું એ ઉદાહરણ કર્યું, એમાંથી આ અતિચારનું ઉદાહરણ કર્યું, એટલે એમાંથી લખ્યા. અને એ આચાર્ય ભગવંતો તે વખતે વર્તમાન સમયની અંદર જે પ્રચલિત ભાષા હોય, સરળ રીતે કોઈ ભણેલો ગણેલો હોય કે ન હોય, છતાં પણ એ સારી રીતે સમજી શકે એવી ભાષાની અંદર એ અતિચારનું રચના કરવામાં આવી. એટલે આપણે ગુજરાતીમાં પણ છે, એવી રીતે હિન્દીમાં, જેમ આપણને ગુજરાતી ભાષા બધાને સરળતાથી ખબર પડે, તો એવી રીતે કોઈ બીજા અન્ય રાજ્યની અંદર છે, તો કે હિન્દી ભાષાની અંદર પણ અતિચારો રચવામાં આવેલા છે. તો હવે અતિચારોનો આપણે આગળ પ્રારંભ કરીશું. તો પહેલા સ્થૂલની અંદર આપણે સાંભળ્યું 5 આચારો વિશે: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. બરાબર. એ પંચવિધ આચારમાંથી, એ 5 પ્રકારના આચારમાંથી, આચાર એટલે જે આપણે કરવાનું છે. આચાર એટલે શું છે? આચરવા યોગ્ય છે, આપણે કમ્પલસરી કરવું જોઈએ. જે ભૂલ્યા વગર કરવાનું, એને આચાર કીધું. જેને ભૂલ્યા વગર આપણે ચોક્કસ ને ચોક્કસ કરવાનું, એવા એટલે પંચવિધ આચારમાં, એટલે 5 પ્રકારના આચાર એટલે કરવાનું છે. તે એ પંચવિધ આચારમાં અનેરો જે કોઈ અતિચાર, એમાંની જે પણ કોઈ પણ અતિચાર લાગ્યો હોય, તે સવી હું
તે સવી હું એટલે તો કે બધા સવી હું એટલે તે બધા પણ અતિચાર સંબંધી શું કરું છું તો કે મન વચન કાયાથી શું કરવું મિચ્છામી. તો હવે આપણે અહીંયા દિવસ સંબંધી બરાબર રાય અને દેવસથી આ બે પ્રતિક્રમણની અંદર આપણે અતિચાર સ્વરૂપે કે આલોચના માટે કે પાપનું પ્રાયશ્ચિત માટે આપણે બે સૂત્રો બોલીએ છીએ. કયા કયા તો કે 18 પાપ સ્થાનક, 7 લાખ સૂત્ર અને 18 પાપ સ્થાનક સૂત્ર બરાબર. અને ત્યાર પછી આપણે શ્રાવક વ્રતના જે શ્રાવક વ્રતની અંદર જે આપણને પાપ લાગતા હોય તો એ પાપોની માફી આપણે આ બંધતા સૂત્રની અંદર માંગતા હોઈએ છીએ. તો હવે કેમ કે દરરોજ 2-3 કલાક કદાચ કાઢી ન શકે શ્રાવક, 2 કલાક કદાચ કાયમ માટે ન કાઢી શકે, તો એના માટે શું તો કે આ વિશેષ બધું જ વિસ્તારપૂર્વક ઝીણી ઝીણી વાતોને પણ સારી રીતે ઉચ્ચારણ કરવા પૂર્વક બધા જીવો પણ સારી રીતે સાંભળી શકે બરાબર, સારી રીતે સમજીને કરી શકે એના માટે તે વખતની લૌકિક ભાષાની અંદર આ અતિચારો કહેવામાં આવ્યા. હવે આમ છે જો સાંભળો આમ છે તો કે અતિચાર જે પ્રતિક્રમણ કરીએ બરાબર, પ્રતિક્રમણ કરીએ તો એ પ્રતિક્રમણની અંદર દરેકના પાપ અલગ અલગ રહે, દરેક જીવોના પાપ અલગ અલગ હોય, બધાના એક સરખા ન હોય. તો પછી તો કે જે દરેક જીવને જે પણ પાપ લાગ્યા હોય એની આલોચના કરવાની હોય, પોતપોતાના અલગ અલગ પાપોની બરાબર. પણ હવે બધા સામૂહિકપણે પ્રતિક્રમણ કરતા હોઈએ બરાબર, તો તે વખતે બધા પોતપોતે ઇન્ડિવિજ્યુઅલ એ પાપોની માફી માંગતા હોઈએ તો બરાબર. પહેલા કદાચ મીનાબેન બોલે, વળી પાછળ આદિનાબેન બોલે કે પછી દીપ્તિબેન બોલે, તો બધા પોતપોતાના પાપ અલગ અલગ માફી માંગતા આલોચના કરતા કેટલો સમય લાગી જાય? હા બરાબર ને. પણ એટલે એ બધું શું કહેવાય કે સમયને પણ કેમ કે જો વધુ સમય થઈ જાય તો વધુ સમય થાય તો પછી તો કે મન પણ વધુ ચિત્ત શાંત થઈ શકે. શું કે મન શું કે આપણું મન ચંચળ છે કે વધુ સમય સુધી એક ભાવમાં નથી રહેતું. પછી શું કે એના પ્રત્યે દુર્ભાવ પણ થાય. જે આપણે આરાધના કરીએ છીએ બરાબર, તો એના પ્રત્યેનો દુર્ભાવ પણ થઈ શકે. એટલા માટે શું તો કે સામૂહિકપણે એટલે કે બધા શું તો કે એક જણ અતિચાર બોલે આ વ્યવસ્થા કરવામાં આવી કે બધા પાપોની હવે જેનાથી જે પણ પાપ સેવાય હોય તો તેને બધું જ આપણે ગુરુ સાક્ષીએ માફી માંગીએ છીએ. બોલાય છે બધા એટલે બધાને જે સામૂહિક બને છે તો બધાના પાપ અલગ અલગ સેવાતા હોય તો પણ કોઈ બધાના બધા પાપ ન સેવાતા હોય, બધાના બધા પાપ સેવાતા નથી, પરંતુ છતાંય બધા સામૂહિકપણે કરતા હોઈએ ત્યારે દરેક જીવોની પ્રવૃત્તિ એક્ટિવિટી કાર્યો અલગ અલગ હોય. દરેકના ધંધા વગેરે અલગ અલગ હોય તો એને એવા પ્રકારના પાપો પણ થઈ શકે છે. એટલે એ બધા પાપોને સામૂહિક રીતે જેને જે પણ પાપ લાગ્યા છે તો તે વખતે આ અતિચારની અંદર બોલાય તો એ અતિચાર દરમિયાન આપણે એ પાપોની વિશેષ રીતે આપણે માફી એના ઉપર વધારે ધ્યાન આપી એની આપણે માફી માંગવાની છે બરાબર. તો આ જ્ઞાન દર્શન ચારિત્ર બરાબર. હવે જો આચારનો મતલબ આચાર એટલે જે કાર્ય આપણે કરવાનું છે એ કાર્ય બરાબર ચૂકાય નહીં. જેમ કહેવાય કે આપણે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય તો તે વખતે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય અને ત્યારે ઇન્દ્ર મહારાજા ભગવાનનો જન્મ મહોત્સવ કરે. કેમ અથવા ભગવાન શું કહે લોકાંતિક દેવો ભગવાનને ત્યાં દીક્ષા માટેની વિનંતી કરે. ભગવાન તો વૈરાગ્ય વાળા છે જ, એ લોકો દેવો કરતા વિશેષ જ્ઞાની છે, બધું જ ખ્યાલ છે, છતાં પણ એ લોકો કેમ ભગવાનને વિનંતી કરવા આવે? બસ એ દેવોનો આચાર છે. જન્મ મહોત્સવ કરવો કે કલ્યાણકોની અંદર પરમાત્માના કલ્યાણકો ઉજવવા એ ઇન્દ્રનો આચાર છે બરાબર. એ આચાર ક્યારે પણ ન ચૂકે, એ આચાર પોતાનું કર્તવ્ય હોય ક્યારે પણ ન ચૂકે. એમ ઉચ્ચતમ છે એટલે કે મોક્ષનો અભિલાષી એવો શ્રાવક, મોક્ષનો અભિલાષી એવો શ્રાવક જે આપણને અહીં કરવાનું કહેવામાં આવ્યું એ આપણે અવશ્ય ને અવશ્ય કરવું. ન થયું તો એને આપણે માફી માંગીએ બરાબર. તો હવે પહેલા આપણે જ્ઞાનાચારની વાતો કરીશું બરાબર. તો જ્ઞાનાચાર માટે તો શું કે છે કે આપણે તત્ર જ્ઞાનાચારે 8 અતિચાર એ આપણે કરીએ છીએ. તત્ર જ્ઞાનાચારે 8 અતિચાર કાલે વિણયે બહુમાને વહાને તહ અનિન્હવને વંજન અથ તદુભયે અઠવિહો નાણમાયા. હવે આમાં કીધું કે જ્ઞાન કાળ વેળાએ ભણ્યો ગણ્યો નહીં.
શું કીધું? જ્ઞાન કાળ વેળાએ ભણ્યો ગયો નહીં. સાવ સમજાય જાય એવું છે, બરાબર ને? કે ભણવાના સમયે ભણ્યો નહીં. ભણવાના સમયે ભણ્યો ગણ્યો નહીં એટલે શું? ભણ્યો એટલે ભણવાના સમયે ભણવો. ગણ્યો નહીં એટલે ગણવું એટલે તો કે પુનરાવર્તન કરવું, રિવિઝન કરવું. જ્ઞાન ભણ્યા પછી એનું રિવિઝન એટલે કે જ્યારે ભણવાનો સમય હોય ત્યારે ચોક્કસ ભણો, અભ્યાસ કરો, સ્વાધ્યાય કરો. એટલે જ્ઞાન કાળ વેળાએ એટલે જે સમય કીધો ભણવાનો સમય, જેનો સજ્જાયનો કાળ, બરાબર, અને અસજ્જાય કાળમાં નથી ભણવાનું. એટલે કાળ વેળાએ ભણ્યો ગણ્યો નહીં એટલે તો કે ભણવાના સમયે ભણ્યો નહીં, ગણ્યો નહીં એટલે કે પુનરાવર્તન ન કર્યું, બરાબર. પછી ભણ્યો નહીં, પછી કીધું કૂડો અક્ષર, બરાબર ને? એવું છે ને? અકાલે ભણ્યું. અકાળે ભણ્યો, યસ, અકાળે ભણ્યો, બરાબર ને? અકાળે એટલે તો કે અકાળ એટલે કે ભણવાનો સમય નથી, અસજ્જાય કાળ છે. અથવા અકાળ એટલે જે ભણવા માટે યોગ્ય સમય નથી. હવે અયોગ્ય સમયમાં ભણવું એટલે એને અકાળે ભણ્યો. કાળ એટલે સમય. એટલે શું કે ભણવાના સમયે ભણ્યો નહીં અને ન ભણવાના સમયની અંદર એ લઈને બેસે તો એને શું કહેવાય છે? એને તો પણ એ અતિચાર લાગે. ભણવાના સમયે એટલે કોને કયા સમયે અકાળ કહેવાય? હા, અકાળ એટલે આ વસ્તુ છે સાધુ સાધ્વી છે ભગવંતો માટે ખાસ. જેમ શું કહેવાય કે પ્રતિક્રમણનો સમય હોય, જેમ પ્રતિક્રમણનો સમય હોય તો પ્રતિક્રમણ સમય દરમિયાન ચોક્કસ પ્રતિક્રમણ કરાય, બરાબર. પ્રતિક્રમણ સમય દરમિયાન જેમ કે આજે આપણે સાંજના સમયની અંદર, બરાબર, સાંજના સમયની અંદર આપણે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ, પણ પ્રતિક્રમણ ન કરીએ અને આપણે શું કરીએ કે ભણવા માટે બેસીએ તો શું થાય છે? તે વખતે આપણને દોષ લાગ્યા. કેમ? તો કે જે વખતે જે કાળની અંદર જે ક્રિયા કરવાની કીધી એ ચોક્કસ કરવું જોઈએ. કંચનભાઈ, એવું ના હોય કે આપણે સૂર્યાસ્ત પહેલા અમુક ટાઈમ 48 મિનિટ હોય, સવારે સૂર્યોદય પહેલા પછી 48 મિનિટ હોય, એવું હોય? ના, એવું છે અકાળ એટલે એ અમુક જ ગ્રંથો માટે છે. આપણે જે ભણ્યા છે એમાંથી કશાયને લાગુ પડતું નથી. હા, એ અમુક ગ્રંથો છે, બરાબર. એની અંદર જે અમુક ગ્રંથોની અંદર, હા, ને એના માટે કીધું કે જે પ્રતિક્રમણ વગેરે કરતા, પ્રતિક્રમણ આરાધના વગેરે કરવાની હોય. હવે એ સમયની અંદર ભણવાનું ન હોય, બરાબર, પ્રતિક્રમણ તો કરતા ન હોઈએ તો ભણવા માટે આપણે પછી સુઈ જવું એ શું કરશું? તો અત્યાર સુધી અમને એવો જ ખ્યાલ હતો કે આ ટાઈમિંગ ઓબ્ઝર્વ કરવાના અને ત્યારે આ કાંઈ નહીં કરવાનું, આવું બધું અમે ના કરીએ, કાંઈ નથી એવું કહેવામાં આવ્યું હતું તમે કે આપણે બપોરે 3 સવારે, સાંજે ને બપોરે 3 ટાઈમ એવા છે. હા, યસ. લંચ ટાઈમે અમુક ગ્રંથો માટે 12:30 થી 12:30. એ અમુક ગ્રંથો માટે, હા, યસ. એ સમયની અંદર શું છે કે એ સમયની અંદર આપણે જેમ મૂળ પાઠ વગેરે કરીએ છીએ તો મૂળ પાઠ તો સવારમાં કરીએ તો જ આપણને યાદ રહે. હવે એમાં શું થાય કે એ ક્યારે? તો કે અમુક જે સમયો છે એની અંદર જ અમુક જે સમયો અને અમુક ગ્રંથો માટે છે. જેમ કદાચ તમે સવારે વહેલી સવારે સૂર્યોદય થતો હોય તો તમે એમાં તમે મૂળ ગાથા કરી શકો કે નહીં? તો કે એમાં કરાય, એમાં કઈ વાંધો નથી. એટલે અતિચાર કરી શકીએ આપણે, કરી શકીએ. તમે કદાચ કલ્યાણ મંદિર કરવું હોય, કલ્યાણ મંદિર કરવું હોય પણ કરી શકાય. ઓકે, એટલે ગમે તે ગાથા કરી શકાય, એમ ગાથા કરી શકાય છે. યસ. હવે પહેલા એવું કહ્યું હતું. હા, યસ. ખાલી બાળા નૌકાર જ ગણાય, બીજું કાંઈ ના કરાય. એના પાછળનું કારણ શું છે કે કોઈ પણ સ્વાધ્યાય કરતું હોય અથવા કોઈ પણ બીજા અમુક લોકો જે છે તો એ લોકો જાગીને પાપ પ્રવૃત્તિની અંદર ન જોડાય, અન્ય જીવોને દુર્ભાવ ન થાય એના માટે પછી નવકાર વાળી કે કીધું. બાકી શું છે કે મૂળ ગાથા વગેરે સ્વાધ્યાય તો એ ગાથાઓ કરવામાં આવે છે. અને અમુક ગ્રંથો નથી થતા કે જેની અંદર શું કે બીજા જીવોને દુર્ભાવ થતો હોય, સાંભળજો, બીજા જીવોને દુર્ભાવ થતો હોય તો એવા સમયની અંદર ન કરવું. જેમ બપોરનો સમય છે, સાંભળજો, બપોરનો સમય છે તો બપોરના સમયની અંદર આપણે મોટે જોરથી આપણે ગાથાઓ ગોખીએ કે સૂત્રો કરીએ તો એ ના પાડી, એ આપણને ના પાડી છે. કારણ શું?
તો કે તે વખતની અંદર ઘણી વખતે શું તો કે જમવા વગેરે જમવાના સમયની અંદર કોઈ કદાચ કજિયો કરતું હોય કે ક્લેશ થતું હોય તો આપણને શું થાય? એ જીવો પ્રત્યે શું થાય? દુર્ભાવ થાય ને. હમ એ જીવો પ્રત્યે આપણને દુર્ભાવ થાય. આપણે કરતા કોઈ પણ આપણને પણ ન ગમે, આપણે કરતા હોય તો કોઈને પણ ન ગમે. કારણ શું તો કે ભાઈ જમવાના સમયની અંદર શાંતિ રાખો, જમવાના સમયમાં તો શાંતિ રાખો, એવું થાય. યસ, કારણ એનું કારણ જ એ છે કે આપણે જે આ સમયની અંદર આ સમયની અંદર શું કરવાનું છે તો કે કોઈને દુર્ભાવ ન થાય. એટલે આપણે તે વખતે જોર જોરથી એમની ગાથા બોલતા હોય તો એ આપણે તે વખતે એ રીતે નથી કરવાના. તો એવી રીતે જે સવારનો જે સમય કીધો, સાંભળજો, સવારનો જે સમય કીધો, તો સવારના સમયમાં પણ એ એટલા માટે જ આપણને કદાચ અસજ્જાય કદાચ કહેવાતું હોય, સાંભળજો, અસજ્જાય કહેવાતું હોય તો એના પાછળનું કારણ જ શું તો કે કોઈ પણ આપણે સ્વાધ્યાય કરતા હોઈએ ને આપણા અવાજથી અન્ય કોઈ પણ જીવ, પાપી જીવ એટલે કે પાપ આરાધનાની વિરાધના કરનારો જીવ જાગૃત થઈ પાપની અંદર, પાપ પ્રવૃત્તિની અંદર જોડાઈ જાય. જેમ કે જેવા કે ને આપણે ગુજરાતીમાં કહેવાય શું તો કે લોકો જાગતા ભલા કે સૂતા ભલા, લોકો જાગે એ સારું કે સુવે એ સારું? તો કે જીવો જીવ, હવે સમજો શું તો કે પાપી જીવ સૂતો ભલો, ધર્મી જીવ જાગતો ભલો. એટલે પાપી જો વહેલો જાગી જશે તો એ ઉઠીને કરશે શું? પાપ જ કરવાનો છે, બરાબર ને? તો એવી રીતે શું છે કે આરાધક જીવ હશે તો કે જાગૃત થઈને ધર્મ આરાધના જ કરશે. ધર્મી જીવ જાગૃત થઈને શું કરવાનો છે? ધર્મ આરાધનામાં જોડાવાનું છે. એટલે તે વખતે અહીંયા એમ કે છે કે પહેલાના સમયની અંદર અસભ્યાય કહેવાતું એટલે તો કે તે વખતે બીજું કોઈ પણ વસ્તુ જે પહેલાના સમયની અંદર ગ્રંથસ્થ વગેરે હતા નહીં. ગ્રંથસ્થ વગેરે એટલે તો કે લખેલા નતા, એટલે વાંચન માટે કઈ આવશ્યકતા નથી પડતી. તે વખતે નવકાર વાળી જ કરતા. પણ હવે જ્યારે સાધુ સાધ્વીજી ભગવંતો વગેરે છે તો લાઇટ વગેરેનો કાંઈ પણ ઉપયોગ ન કરે. પેલા સમયની લાઇટ વગેરે નથી કે સવારના વહેલા સમયની અંદર ઉઠીને શું કહેવાય કે ધર્મ આરાધનાની અંદર બધા જોડાતા અથવા પોતપોતાના કાર્યની અંદર જોડાતા. મૂળ વાત આપણે કરીએ કે એ સવારનો સમય છે તો અત્યારે આપણે ગાથા પાઠ કરવું હોય તો તમે ચોક્કસ કરી શકો, એમાં કઈ બાદ સ્વરૂપ નથી. કેમ કે સવારના સમયની અંદર જે આપણે જે પઠન કરીએ છીએ તો એનો આપણને વિશેષ કેમ તો કે માઇન્ડ પણ સ્થિર હોય, વાતાવરણ પણ શુદ્ધ હોય, તો એમાં આપણે ગ્રાસ્પિંગ પાવર જે આપણે જે સ્મરણ કરવાનું છે, યાદ કરવાનું છે, જલ્દી યાદ રહે છે. તો સવારના સમયની અંદર પણ એવી રીતે કે બીજાને દુર્ભાવ ન થાય, તો બીજાને કોઈને પણ ખલેલ ન પડે એ રીતે આપણે કરવાનું. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે તમે જોજો, અત્યારના સમયની અંદર વધુ ને વધુ શું કહેવાય કે જે મોટી પાઠશાળાઓ હશે, જેમ કે મહેસાણા પાઠશાળા છે, નાકોડા પાઠશાળા છે, કે બેંગ્લોર છે, કે માલવાડા છે, તો આ બધી પાઠશાળા કે પછી એમપીમાં મોહનખેડા, તો આની અંદર વહેલા સમયની અંદર શું કહેતો પઠન કરાવશે, ગાથા કરાવશે. વહેલા સમયની અંદર જ ગાથા કરાવે. કારણ શું? જો અસજ્જાય હોય તો કરાવે જ નહીં. સજ્જાય કોને કીધું તો કે સૂર્યાસ્ત સમય કે એ સૂર્યાસ્ત કે સૂર્યોદય સમય, તો એ સમય દરમિયાન શું તો કે પ્રભુ દર્શન છે કે અમુક ક્રિયા કરતા હોય. પણ એવું નથી કે ગાથા ન થાય એવું છે નથી. એટલે આપણે તમારે કદાચ સવારના 5 વાગે ઉઠીને કે 4 વાગે ઉઠીને પણ બીજાને ખલેલ ન થાય એ પ્રમાણે, ખ્યાલ આવ્યો? બીજાને ખલેલ ન પડે, ડિસ્ટર્બ ન થાય. એ પાપી આત્માઓ છે એનું છે કે પાપ કે અધિકરણથી જે જીવો વધુ ને વધુ કાર્ય કરતા હોય એવા જીવો જાગી ન જાય. એ બરાબર આપણા ખલેલથી જાગીને પાપ પ્રવૃત્તિમાં ન જોડાય એ રીતે એ આરાધના, એ રીતે આપણે સ્વાધ્યાય કરવાનું. બરાબર ને? તો સાધુ સાધ્વીજી ભગવંતો પણ શું કહે, જેમ અજવાળું થતું હોય, પ્રતિકોણ વહેલું થઈ જાય પછી એ લોકો પણ શુક્રની અંદર ગુફાની અંદર થઈ જાય, ગુફા બેસી જાય. કેમ કે સૂત્ર પોરુષી, અર્થ પોરુષી, આપણે શું કે પૌષધ કરીએ છીએ, પૌષધ કરીએ તો પૌષધની અંદર એક શું કહેવાય પોરુષી બનાવવામાં આવે. એક એટલે તો કે આપણે 9 વાગ્યાની આસપાસ, બરાબર, 9 વાગ્યાની આસપાસ પોરુષી બનાવવામાં આવે. તો એ શું તો કે સૂત્ર પોરુષી હોય. તો કે પહેલો સમય હોય, પહેલો પ્રહર, દિવસનો પહેલો પ્રહર એમાં ભણવાનું હોય. તો એના પહેલા તો કે સાધુ સાધ્વીજી ભગવાન તો પ્રતિક્રમણ વગેરે કરે, પ્રતિક્રમણ વગેરે કરીને એમાં પછી પડીલેહન, સૂર્યોદય થતો હોય તો એ સમયની અંદર પડીલેહન વગેરે કરતા હોય. કે જેથી કરીને ત્યાં અહીંયા સુધી એમના માટે અસજ્જાય કીધું. તે વખતે પ્રતિક્રમણ કરી અથવા વહેલા જાગી જાય તો તે વખતે શું તો કે એ લોકો
ધ્યાનમાં બેસે કે જાપમાં બેસે અને પછી તો કે પ્રતિક્રમણ કરીને તરત પડી લે હંકાજો વગેરેનું એ લોકોનું જે આવશ્યક ક્રિયા છે, જેમ ઔષધવાળા આપણે ક્રિયા કરતા હોય એ પ્રમાણે સાધુ સાધ્વીજી ભગવંતોની પણ ક્રિયા હોય છે. તો અહીંયા કાળવેળાએ એટલે તો કે ઉત્તમ સમયની અંદર ચોક્કસ ને ચોક્કસ ભણાય. તો આપણે વહેલી સવારે ઉઠીને કદાચ તમારે સ્વાધ્યાય કરવો હોય તો એના માટે સારું કે કોઈને ગાથા કરવી છે કે મીનાબેન કે મારે 5 વાગે ઉઠીને ગાથા કરવી છે તો કરી શકે, તો કે ચોક્કસ કરી શકાય, કંઈ જ બાદ નથી. તો અમુક સૂત્રો માટે બરાબર, અમુક સૂત્રો જેના યોગ કરવા પડતા હોય તો એ સૂત્રો અમુક સૂત્રોનો અસજ્જાય હોય, બધાયનો નહીં. નવસ્મરણ છે એનો કઈ એનો સજ્જનો ટાઈમ હા, હોય નવસ્મરણ છે તો નવસ્મરણ છે તો જેમ કલ્યાણ મંદિર સ્તોત્ર છે તો કલ્યાણ મંદિર એટલે એમ કે છે પ્રાય સંધ્યા સમયે ન બોલાય. એ પાછું એ સૂર્યાસ્ત સમય હોય એ સમય નથી બોલાતું એમ કે છે. એટલે અમુક એ પણ પાછું અમુક પ્રસંગોની અંદર કે પ્રસંગોની અંદર કે અનુષ્ઠાનો વિશેષ અનુષ્ઠાનો થતા હોય તો તે વખતે અમુક જેમ પ્રતિષ્ઠાઓ હોય કે પંચાનિકા મહોત્સવ હોય તો કે કુંભ સ્થાપના થઈ હોય ત્યારે કુંભ સ્થાપના વગેરે થઈ હોય ત્યારે એ નવસ્મરણ દરરોજ કરવાના હોય. તો એમાંથી લગભગ કલ્યાણ મંદિર સાંજે કે બપોરે કોઈ 2 ટાઈમની અંદર નથી બોલવાનું, સવારના 9 બોલાય એવું હોય છે. તો મૂળ વસ્તુ આપણે કહીએ કે એ અમુક પ્રસંગોની અંદર જેમ કહેવાય કે ભાઈ આંબિલની ઓળી હોય, આંબિલની ઓળી હોય તો તે વખતે આ પંચપ્રતિકા નવસ્મરણની અંદરથી આપણે વિજય બહુત સૂત્ર, નવીણ સૂત્ર, કલ્યાણ મંદિર સૂત્ર, આ 3 સૂત્ર નથી બોલાતા. બરાબર, આ 3 સૂત્રો ના બોલાય આંબિલની ઓળી દરમિયાન. બરાબર, તો એટલે આપણે કીધું અકાળ કીધું એના માટે એ બોલવા માટે અકાળ કીધું. બરાબર, પણ બાકીના સમયની અંદર તો કે તે વખતે કરી શકે. એટલે કે છે શું, કાળ વેળાએ ભણ્યો ગણ્યો નહીં, અકાળે ભણ્યો એટલે તો કે કાળ વગર ભણ્યો, એટલે જે યોગ્ય કાળ નથી છતાં પણ ત્યાં કર્યું. પછી શું કે છે, અકાળે ભણ્યું પછી વિનયહીન, વિનયહીન, બોલો બહુમાનહીન, બોલો આગળ વિનયહીન, શું છે? બહુમાનહીન, હા વિનયહીન, હા યોગ બહુમાનહીન, યોગ ઉપધાનહીન. હા, પેલું કીધું વિનયહીન. બરાબર, જે આપણે ભણવાનું છે, બરાબર, જે આપણે આચાર કીધો છે, આચાર એટલે જે આપણે અચૂક ને અચૂક, ચોક્કસ ને ચોક્કસ કરવાનું છે. બરાબર, એટલે જ્ઞાન ભણતા પહેલા પેલું શું કરો તો કે વિનય બનીએ. શું તો કે જે ગુરુ કોના તો કે આપણે જો જ્યારે આપણે હવે તો અહીંયા તમે ઘરે તો કદાચ થતું જ ન હોય, મારા ખ્યાલ પ્રમાણે ઓકે, તમે જ્યારે ભણવા માટે બેસો ત્યારે 5 ખમાસમણ દઈને બેસો છો? સાચે ઊંચા આસને ત્યારે યાદ સવારે દરરોજ સવારે એ તો ભણવા હવે બેસે અત્યારે કીધું દરરોજ ત્યારે તો બહુ સવારે. અમને યાદ આવ્યું એમ કયો. ના ના હા, પણ ગુરુજી આપણે સામાયિક લઈએ ને ત્યારે કરીએ જ છે કે 5 ખમાસણા દઈએ જ છે ત્યારે બધું ઈ કરીએ છે જ્યારે યસ, આપણે સામાયિક. યસ તો ઉત્તમ. બરાબર છે, બરાબર બરાબર છે. છે. ગુરુવંદન જો પેલા ગુરુ આપણે જો આંબિલ શાળાની અંદર આપણે જયારે સ્વાધ્યાય કરતા ત્યારે પેલા શું કરતા તો કે ગુરુવંદન કરી, સ્થાપના કરી, સામાયિક લેતા, સામાયિક લઈને 5 ખમાસમણ દેતા અને ત્યાર પછી આપણે પછી એ કરતા. બરાબર ને, તો કે તે વખતે જાણવું હોય કે કદાચ ત્યાં ખુરશી પર બેસતો હોય તે વખતે બધા હાજર તમે પ્રણામ કહેતા. બરાબર ને, અત્યારે આપણે જેમ વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, તો એટલે આપણે શું તો કે એટલે પેલા વિનય, પણ વિનયપૂર્વક, પણ વિનય વગર શું કહેવાય કે ના આવીને બેસી ગયા અને સાંભળવા બેસી ગયા તો નહીં. શું તો કે ગમે ત્યારે પણ સાંભળજો, કોઈ પણ જગ્યાએ તમે કદાચ મહારાજ સાહેબનું વ્યાખ્યાન ચાલુ થઈ ગયું હોય કે ગુરુ ભગવંતનું પણ, હા, કદાચ આપણે કલ્પસૂત્રનું વ્યાખ્યાન ચાલુ હોય કે નવપદજીના વ્યાખ્યાન ચાલુ હોય તો તે વખતે કદાચ શું કહેવાય કે તે વખતે તમે બેસો ને તે વખતે પણ શું તો કે કદાચ આગળ ન આવીને શું કહેવાય પણ 2 હાથ જોડીને નમન કરીને તો ચોક્કસ કરવાનું. કેમ કે તે વખતે આપણે એ જે આપણને ધર્મ સમજાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, તો એ આપણા માટે ગુરુ છે. ધર્મ સંભળાવી વ્યક્તિ કોઈ પણ હોય, પણ જે આપણને શીખવાડી રહ્યા છે એ વિશેષ મહત્વનું છે. વ્યક્તિ કોણ હોય એમ તો કે એ કયા સ્થાને છે કે ગુરુના સ્થાને. બરાબર, અને આપણા માટે તો શું કહેવાય કે આપણને ધર્મ પ્રમાણે પણ ધર્મ આપણે એના થકી જ પામ્યા છે, તો એ આપણા માટે ગુરુ જ કહેવાય. બરાબર, પંચમહાવૃતધારી ગુરુ ભગવંતો એ આપણા માટે પરંતુ ઉપકારી છે જ, પરંતુ જે આપણને એમની પણ જે ઓળખાણ કરાવે છે તો એ આપણા માટે, આપણે સંસારી જીવો માટે શું થાય છે તો કે વિશેષ ગુરુ તરીકે પણ કહેવાય. બરાબર, એટલે શું કહે છે કે વિનય, તો એમનો વિનય જેના થકી આપણે ધર્મ પામ્યા છીએ, બરાબર, જેના થકી આપણે ધર્મ પામ્યા છે તો એનો વિનય. પછી એટલે વિનયહીન, શું પછી વિનયહીન, પછી કીધું બહુમાનહીન. વિનય એટલે નમન કરી,
અને એના પ્રત્યે હૃદયની અંદર આપણે એના પ્રત્યેનો બહુમાન ભાવ, આદર ભાવ, એ બહુમાન થયું. હમ, હમ. એના પ્રત્યે જે આપણને શીખવાડી રહ્યા છે કે ભણાવી રહ્યા છે, ધર્મ સમજાવી રહ્યા છે, તો એના પ્રત્યેનો આપણને સદભાવ, દુર્ભાવ નહીં, બરાબર, એના પ્રત્યેનો આપણા હૃદયની અંદર સદભાવ, આદર ભાવ, એ શું થયું? બહુમાન. જો હૃદયની અંદર આદર ભાવ કે સદભાવ ન હોય ને, તો ગમે એટલું તમારી પાસે મેઘા, તમારી પાસે બુદ્ધિ હશે, કદાચ તે વખત તમે સમજી પણ જશો, તમને વસ્તુ પદાર્થ સમજાય પણ જશે, પરંતુ જ્યારે ધર્મ આરાધના એનું જે ફળ છે ને, એ ફળ જ્યારે મળવાનું હોય, એ ફળ આપણને ના મળી શકે. જે આપણને વિરતિ ભાવની અંદર, જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાનનું ફળ શું? જ્ઞાનનું ફળ શું? તો કે પાપથી અટકીએ, ધર્મમાં આગળ વધીએ. તો એ જે ફળ મળવું જોઈએ કે મોક્ષ માર્ગ તરફ આગળ વધીએ, એ મળી શકતું નથી. એટલે બહુમાનહીન, એટલે શું કે વિનય સહિત ભણો, બહુમાન સહિત બનો, પછી દાનહીન. વિનયહીન, બહુમાન, પછી યોગ યોગ ઉપદાન. ઉપદાન. યોગ યોગ ઉપદાન, બરાબર, યોગ પછી ઉપદાન. તો જે પ્રમાણે કે એના દરેક વસ્તુને આપણે, જેમ નાણંદને સૂત્ર વખતે આપણે તમને વાત કરી દીધી હતી કે નવકાર મંત્રો કે લોગસ સૂત્ર કે ઇરિયાવયમ સૂત્ર કે નમોત્તરમ સૂત્ર, તુખરવર્દી કે જેવીરાય સૂત્ર, આ બધું આપણે સૂત્ર ભણવા માટે આપણે 3 ઉપદાનની આવશ્યકતા પડે. 3 ઉપદાન કરવાના હોય. નવકાર મંત્ર ભણવાના સાચા અધિકારી કહેવાય કે ક્યારે કહીએ? તો કે પહેલું ઉપદાન આપણે 1 ઉપદાન કરી લેવાનું. પહેલું ઉપદાન જો આપણું થાય તો આપણે સાચે ખરેખર વાસ્તવિક રીતે અધિકારી કહેવાય. હવે એમ થાય કે કદાચ હવે તો આપણી અવસ્થા જ નથી, હે તો ભગવાન. એ આપણું ની અવસ્થા જ નથી, કે એ આપણે ઉદ્ધારમાં ચાલે છે. શું? એ આપણું ઉદ્ધારમાં ચાલે છે. કદાચ મીનાબેન, ઉપદાન કદાચ આપણે કરી ના શકીએ એવી પરિસ્થિતિ હોય ને, તો એક ઉપદાન કરાવી દેવા, ઓહ, એની અનુમોદનાનો તો લાભ લેવાનો. થઈ શકે કે ના થઈ શકે? હા, વેરી કરી નાઇસ. નથી શકતા પણ કરાવવાનું. એટલે જ્યાં ગુરુ ભગવાન તો કરાવી રહ્યા છે, ગુરુ ભગવાન તો શું કહેવાય, આ વખતે ઉપદાન અમારે કરાવવું છે, જેમ હોળી કરાવતા હોય ઉપદાન કરાવો. થઈ શકે. વિશેષ ભાવ જો આપણે કદાચ શારીરિક રીતે જો તનથી ન કરી શક્યા છે, બરાબર, કરી શકતા તો મનથી અને ધનથી તો કરી શકાય. બરાબર. એટલે કે કાળે વિનય વિનયહીન, બહુમાનહીન, યોગ ઉપદાનહીન. એટલે આ યોગ ઉપદાન સહિત કરવાનું હોય, પરંતુ આ રીતે ન કર્યું, આપણાથી એ રીતે ન થયું, તો એનું આપણે શું કરીએ છીએ અહીંયા? તો કે એની આપણે કાલે વિનય બહુમાને ઉબહાને તહ, શું કહ્યું? કાળ વેળાએ ભન્યો કન્યો નહીં, અકાળે ભન્યો, વિનયહીન, બહુમાનહીન, યોગ ઉપદાનહીન, પછી અનેરા કન્હે ભની, અનેરો ગુરુ કહ્યો. અનેરા કન્હે એટલે કે કોઈ ગુરુ પાસે ભણ્યા, બરાબર, કોઈકની પાસે ભણ્યા અને કોઈકનું નામ લીધું. એટલે શું? તો કે આપણે કદાચ શું કહેવાય કે જેમની પાસે ભણ્યા, આપણે સારી રીતે સમજાવ્યું છે, પણ હવે એની જગ્યાએ શું કરીએ? તો કે જે આપણને આવડી ગયું હોય, સારી રીતે સમજાવી શકતા હોય, એટલે આપણે શું, તો કોની પાસે ભણ્યા છે? તો કે હવે તે વખતે ફેમસ હોય કે આ વ્યક્તિ તો આવી મોટી છે, એટલે શું કે એનું નામ પડશે કે આની સાથે ભણ્યો છે. હા, તો એટલે ઓટોમેટિક શું કે માન સન્માન મેળવવા માટે, હા, એટલે શું, તો કે જેની પાસે ભણ્યા છે એનું નામ ન કહેતા, એને ગુરુ ન બનાવતા, શું, તો કે બીજો જે ખાલી ફેમસ છે, બરાબર, કે જેનાથી પોતાને પણ ફેમસ થવા માટે જેની પાસે ભણ્યા છે એનું ન નામ લેતા, બીજાને કહીએ, તો એને શું કહેવાય છે? અહીંયા અનેરા કન્હે ભની, અનેરો ગુરુ કહ્યો. ભણ્યા કોઈકની પાસે છે અને કોઈકનું નામ લીધું, બરાબર. એટલે અનેરા કન્હે ભની, અનેરો ગુરુ કહ્યો. પછી હવે શું કે છે? તો કે દેવ ગુરુ વાંદને, એટલે દેવવંદન કે ગુરુવંદન. દેવ ગુરુ વાંદન એટલે બંને કીધું. દેવવંદન એટલે આપણે જિનાલયની અંદર છે તે વંદન કરીએ છીએ, તે વળી દેવવંદન પણ કરીએ. ઉત્કૃષ્ટ પરમાત્મા ભક્તિ સ્વરૂપ જે સૂત્ર છે તે દેવવંદન, ગુરુવંદન, બરાબર. દેવવંદન, ગુરુવંદન, પછી પડિકમણે, દેવ ગુરુ વાંદને, પછી પડિકમને. પડિકમને એટલે પ્રતિક્રમણ કરતા, પડિકમને સજ્જાય કરતા. સજ્જાય એટલે સ્વાધ્યાય, બરાબર. સજ્જાય કરતા શું છે? ભણતા ગણતા. હા, ભણતા ગણતા. હા, ભણતા એટલે જયારે ભણીએ છીએ ત્યારે, અને ગણતા એટલે જયારે રિવિઝન કરીએ ત્યારે. ગણતા એટલે રિવિઝન કરીએ છીએ ત્યારે, બરાબર. શું કહ્યું? તો કે કુળે
કૂડો અક્ષર. શું કીધું? કૂડો કૂડો અક્ષર. કૂડો એટલે ખોટો. એટલે અક્ષરો જે શું છે શું કહેવાય તો કે ખોટા બોલ્યા, ખોટો અક્ષર બોલ્યો. જે કેમ તો કે અક્ષરો પણ ખૂબ કામ કરતું હોય છે. તો એ અક્ષરો આપણે શું કે જે અક્ષરો છે પ્રોનાઉન્સિએશન છે એ ખોટું થાય. એટલે કૂડો અક્ષર પછી કે કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો. એવું છે ને? અધિક કૂડો ઓછું અક્ષર પણ અક્ષર ખોટો કયો, કૂડો અક્ષર પછી કાને માત્રાએ, બરાબર. હવે કોઈ વખતે શું કહેવાય કે અનેરા કન્હે બની અનેરો ગુરુ કહ્યું, તો કહ્યોની જગ્યાએ કહ્યા કીધું. વિતર્ક્યો, વિત કર્યો ને વિતર્ક્યો, બરાબર. હવે તો એવી રીતે શું તો કે અક્ષરો પ્રોનાઉન્સિએશન જે છે એ એની અંદર રોંગ પ્રોનાઉન્સિએશન થાય એટલે ઓછો વધતો થઈ જાય. એટલે કે કૂડો અક્ષર કાની માત્ર એટલે જ્યાં અ હોય ત્યાં આ બોલી નાખવામાં આવે અને આ હોય ત્યાં અ બોલવામાં આવે, તો એ કાને માત્રા. કે પછી જો આ હોય ને ત્યાં ઓ બોલીએ, અથવા જેમ કીધો હોય કીધું હોય ત્યાં કીધો કહ્યો અથવા કીધા. એવા જે પણ અક્ષરો આપણાથી ખોટું ઓછું વધતું બોલાતું હોય તો એને પણ કીધું. કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો. અધિકો ઓછો એટલે સમજો કે આપણે મન હજીના અને માનવ, ખાલી આપણું સમજવા માટે કે મન હજીના અથવા શું કહેવાય જેમ આપણે કહીએ કે એક સૂત્રો ગમે તે લઈએ આપણે. ઉવસગ્રહરમ પાસમ પાસમ વંદામી, તો ઉવસગ્રમ શું બોલીએ? ઉવસગ્રમ પાસમ, તો ત્યાં વખતે હ ખવાઈ જાય. ઉવસગ્રહરમ પાસમ પાસમ વંદામી કમ ઘન મુક્કમ, એટલે કમ ઘન મુક્કમ નો પણ અડધો કરી નાખે. વિસહર વિસ નિનાસમ, તો નિનાસમ ની જગ્યાએ નિનાસમ કરી નાખે. તો એ અધિકો કે ઓછું બોલ્યો. અધિક ઓછું એટલે જેમ આખો બોલવાનું જે પ્રમાણે છે એ જ પ્રમાણે અક્ષર પણ બોલવા જોઈએ. એટલે કીધું અધિકો ઓછો બન્યો. જ્યાં આખો અક્ષર હોય ત્યાં આખો બોલવાનું, બરાબર. જેમ સિદ્ધા સિદ્ધિમાં મદિસંતુ કે સિદ્ધા સિદ્ધિમાં મદિસંતુ. સિદ્ધાનંદ બુદ્ધાનંદ પારગારમ, એમાં ગાથા આવે. બીજી ગાથા શું છે? જો દેવાણ વેદેવો જમદેવા પંજલિ. અંજલિ નમમ સંતિ. પછી તમ દેવ દેવ મહિયમ શ્રી વંદે મહાવીરમ. તો એની અંદર ક્યાંક ક્યાંક શું તો કે તમ ની જગ્યાએ ત દેવ દેવ એવું રીતે બોલી જતા હોય. તો જ્યાં મીંડું કાનો મીંડું છે હોય, બરાબર, મીંડું હોય તો ના બોલાય અથવા ન હોય ત્યાં પણ બોલાઈ જતું હોય. આવું આવું બધાને ના થતું હોય. જેને શું કહેવાય જે અમુક જીવ ઉપર આવી ગયું હોય, બરાબર, જીવ બોલતી વખતે જે વખતે ખોટું બોલાતું હોય તો એ વારંવાર શું થઈ જાય, જ્યાં જેમ ત બોલવાનું હોય ત્યાં ટ બોલાતો હોય, જેને દ હોય ત્યાં ધ બોલાય. તો એક શું કીધું કૂડો અક્ષર થયું. કાને માત્રા એટલે તો કે જ્યાં જે પ્રમાણે બોલવાનું હોય એ પ્રમાણે બોલવાનું. કાને માત્રા એ અધિકો ઓછો બન્યો. અધિકો એટલે વધારે, એટલે જે અડધો અક્ષર હોય ત્યાં આખો બોલ્યા અને આખો હતો ત્યાં અડધો કરી નાખ્યો. તો કૂળોક્ષર કાને માત્રા એ અધિકો ઓછો બન્યો. પછી સૂત્ર કૂડું કહ્યું. સૂત્ર ખોટું કહ્યું એટલે મતલબ જે ભણ્યા સૂત્ર કૂડું હતું, ખોટું હતું. સૂત્ર કૂડું કહ્યું, બરાબર. તો એમાં કૂડું એટલે મિસ્ટેક, ભૂલ બની હોય, ઘણી ભૂલો હોય તો સૂત્ર કૂડું કહ્યું કીધું. પછી કીધું અર્થ કૂડો કયો. અર્થ કૂડો કયો એટલે અર્થ પણ ખોટો કીધો. ઘણી વખતે સૂત્ર અને અર્થનો ખ્યાલ ના આવે એટલે શું કહેવાય કે અર્થ પણ ખોટો કર્યો. જે મૂળ સૂત્ર હતું એ સૂત્ર ખોટું હતું, વળી હવે સૂત્રના આધારે અર્થ કરતા હોય તો અર્થ પણ ખોટું થાય. જેમાં આપણે શું કહેવાય જે ગાથા છે, જેમાં આપણે કદાચ વંદે તો સર્વ સિદ્ધે ધમ્માયરીએ સર્વ સાહુ ઈચ્છા મેં પડી કમી સાવગ ધમ્માયા રસ. હવે ગાથાની અંદર પણ મિસ્ટેક હોય અને મિસ્ટેકના આધારે પછી અર્થ કરીને એનો અર્થ પણ ખોટો કહેતા હોય. કાં તો સૂત્ર ખોટું હોય, બરાબર, પછી કીધું અર્થ પણ ખોટો હોય, અર્થ ખોટો હોય અથવા બંને ખોટા હોય. એટલે સૂત્ર કૂડું કહ્યું, અર્થ કૂડો કયો, કૂડો એટલે ખોટો કર્યો.
અને પછી તદુભય. તદુભય એટલે તો કે સૂત્ર અને અર્થ બંને ખોટા કર્યા. સૂત્ર અને અર્થ બંને ખોટા કર્યા એટલે તદુભય પૂરા કર્યા. પછી ભણીને વિચાર ભણીને વિસાર્યા. ભણીને વિસાર્યા એટલે તો કે અભ્યાસ કર્યો, સ્વાધ્યાય કર્યો, ભણ્યા, પછી એને ભૂલી ગયા. તો ભૂલાય નહીં એના માટે શું કરવાનું છે? તો રિવિઝન કરવાનું, રિવાઇઝ કરવાનું. તો અહીંયા ભણ્યું ગણ્યું નહીં. એટલે કે સૂત્ર ભણ્યું, શું કહેવાય? સૂત્ર કુડું કહ્યું, અર્થ કુડો કયો, તદુભય કુડા કયા, અને પછી ભણીને વિસાર્યા એટલે ભણીને ભૂલી ગયા. તો ભણીને ભૂલી ગયા પછી તો કે ભૂલાઈ ન જાય એના માટે વારંવાર એનું રિવિઝન કરવાનું હોય છે. તો આ પ્રમાણે આપણે આજે ખાલી જ્ઞાનાચારનો એક પેરેગ્રાફ છે તો એનો આપણે અર્થ કર્યા. આવતી વખતે કદાચ આપણે આખા અતિચારનું, કેમ કે આવતી વખતે જે જ્ઞાનાચારનું છે એ આખું આપણું પૂરું થશે. તો બધા ચોક્કસ સમયસર આજે જેમ જોડાઈ ગયા એ રીતે જોડાઈ જાજો. ઓકે, તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય પુણ્યશાળી મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. બહુ સરસ કરાયું.